નમસ્કાર મિત્રો આજે આપણે સિવિલ હોસ્પિટલમાં સીધી ભરતી આવી છે તેના વિશે માહિતી મેળવવાના છીએ। તેથી જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। મિત્રો, સિવિલ હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર સીધી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદોના નામ, જરૂરી શૈક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગાર ધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ વિડીયોમાં જોવાના છીએ। તેથી ફટાફટ અમારા વિડીયોને લાઈક કરી દો। હવે આપણે કયા પોસ્ટ ખાલી છે તેના નામો જોઈએ। મિત્રો, સિવિલ હોસ્પિટલ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટ, સાયકોલોજિસ્ટ, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર, ઓટી ટેકનિશિયન, લેબ ટેકનિશિયન, બાયોમેડિકલ એન્જિનિયર તથા ઓક્સિજન ઓપરેટરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે। હવે મિત્રો, આ બધી પોસ્ટ પર કેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી છે તે જોઈએ। મિત્રો, સિવિલ હોસ્પિટલ દ્વારા અલગ અલગ પદો પર કુલ 47 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે। પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો। હવે આપણે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ। મિત્રો, સામાજિક દવાખાનાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે। હવે આપણે આ ભરતીમાં અરજી કરવા માટે કેટલી અરજી ફી રાખેલ છે તે જોઈએ। મિત્રો, સામાજિક દવાખાનાની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે। તેઓએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી। મિત્રો, હવે જો તમારે આ ભરતીમાં અરજી કરવી હોય તો તમારે આ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ ભેગા રાખવા પડશે। 1. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ। 2. પાસપોર્ટ સાઇઝ ફોટો। 3. સહી। 4. લિવિંગ સર્ટિફિકેટ। 5. માર્કશીટ। 6. ડિગ્રી સર્ટિફિકેટ। 7. અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો। 8. તથા અન્ય જરૂરી પુરાવાઓ। મિત્રો, હવે આપણે શૈક્ષણિક લાયકાત નક્કી કરી છે તે જોઈએ। મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ રાખવામાં આવી છે। લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો। મિત્રો, હવે આપણે પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેશે તે જોઈએ। મિત્રો, આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરિટ દ્વારા કરવામાં આવી શકે છે। વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે। મિત્રો, હવે કઈ પોસ્ટ પર કેટલો પગાર રહેશે તે જોઈએ। મિત્રો, સિવિલ હોસ્પિટલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલા રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી આ પ્રમાણે છે। તેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ માટે ₹12,000 છે, સાયકોલોજિસ્ટ માટે ₹11,000 છે, સ્ટાફ નર્સ માટે ₹13,000 છે, મેડિકલ ઓફિસર માટે ₹60,000 રાખેલા છે, ઓટી ટેકનિશિયન માટે ₹12,000 છે, લેબ ટેકનિશિયન માટે ₹13,000 રાખેલા છે। ત્યારબાદ બાયોમેડિકલ એન્જિનિયર માટે ₹22,500 રાખેલા છે, ઓક્સિજન ઓપરેટર માટે ₹17,718 રાખેલા છે। મિત્રો, હવે જરૂરી તારીખો વિશે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલની આ ભરતીની નોટિફિકેશન 16 ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી। ભરતીના ફોર્મ 16 ફેબ્રુઆરી 2024ના રોજથી ભરી શકાશે। હવે મિત્રો, અરજી ક્યાં અને કઈ વેબસાઇટ પર કરવાની છે તે જાણીએ। મિત્રો, આ વેકન્સી ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ www.arogyasathi.gujarat.gov.in છે। મિત્રો, ખાસ નોંધ, આ ભરતીની માહિતી સમાચાર પત્રો, રોજગાર સમાચાર, ન્યૂઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવી છે। આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટિ પણ હોઈ શકે છે। જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી। તો દોસ્તો, અમને આશા છે કે તમને અમારી માહિતી ગમી છે। તેથી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર, ધન્યવાદ।